હેલો ફ્રેન્ડ્સ, આઈ અંકિત પારેખ વેલકમ યુ ટુ ધીસ વિડિયો લેક્ચર. સો આપણે પ્રિઝમની વાત કરતા હતા અને એ જ કન્ટિન્યુ કરીએ. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. પ્રિઝમ માટે આપણે છેલ્લે જોયું હતું કે I પ્લસ E બરાબર A વત્તા ડેલ્ટા. આ જે ગ્રાફ છે એની અલગ અલગ કન્ડિશન્સ મેં તમને સમજાવી હતી કે ક્યારે નિર્ગમન થાય છે, ક્યારે નિર્ગમન નથી થતું. આજના લેક્ચરમાં આપણે જે સમજવાનું છે એ પ્રકાશનું વિભાજન. તમે ટેક્સ્ટબુકમાં જોશો તો લગભગ જે ગુજરાત બોર્ડનો નવો NCERT મુજબનો સિલેબસ છે એમાંથી આ ટોપિક જ એલિમિનેટ કરી દીધો છે. પણ એના આધારિત MCQs જે છે એ પૂછાવાની પ્રોબેબિલિટી વધારે છે. મને એવું લાગે છે કે પૂછાઈ શકે અને પ્રીવિયસ યર્સમાં પૂછાયેલા પણ છે. તો આપણે જે છે એ ટોપિક થોડો ડિટેલમાં સમજીએ. તમે જોતા હશો કે આ જેટલા પણ ટોપિક છે જે આપણે ભણીએ છીએ, બરાબર, જે ભલે ટેક્સ્ટબુકમાં ખાલી એને હેડિંગ આપ્યા હોય પણ એના આધારિત JEE કે નીટમાં કેવા કેવા એના પ્રશ્નો પૂછાઈ શકે એનું ડિસ્કશન આપણે કરતા જતા હોઈએ છીએ. તો એક ફ્લોમાં તમે આ વિડીયોઝ જે જુઓ છો, એક કહેવાય ને કે કન્ટિન્યુટીમાં તમે આ જુઓ છો, તો એ શરૂ રાખજો, બરાબર છે, જેથી તમને દરેક ટોપિક જે છે ઇન ડેપ્થ પ્રિપેર થાય. આગળના ટોપિક તમે ન જોયા હોય તો આગળના વિડીયોઝની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે ઝડપથી જઈને જોઈ લો. આજે આપણે શરૂ કરીએ પ્રિઝમ માટે પ્રકાશનું વિભાજન. સમજો ભાઈ, શું છે આ પ્રકાશનું વિભાજન? મેઘધનુષ્ય બધાએ જોયું છે. આપણે જાનીવાલી પિનારા વર્ષોથી બોલીએ છીએ. જો અહીંયા એક પ્રિઝમ ડ્રો કરું છું, બરાબર, અને આને આપણે કહીએ છીએ પ્રિઝમ એંગલ, પ્રિઝમ કોણ. ઓકે, સપાટીને એક લંબ દોરી નાખીએ. હવે ધ્યાનથી સમજો. ધારો કે આ વ્હાઇટ લાઇટ છે, સફેદ પ્રકાશ, શ્વેત પ્રકાશ. તમે કહેશો યાર સાહેબ તમે ડ્રો કાળી પેનથી કરો છો ને લખો છો શ્વેત પ્રકાશ, સફેદ પ્રકાશ, બરાબર. હવે આ પ્રકાશના કિરણની મૂળ દિશા છે, આપાત કિરણની મૂળ દિશા લખું. ચાલો, આપાત કિરણની મૂળ દિશા સમજતા જજો તમે. જેવું અહીંથી પ્રકાશનું કિરણ દાખલ થયું, કયા માધ્યમથી કયા માધ્યમમાં, તો આપણે કહી દઈએ અહીંયા N1 થી N2, પાતળાથી ઘટ, N2 ગ્રેટર ધેન N1 છે, તો આપણે એને લંબ તરફ વાળશું. હાલો, અહીંથી વાળી દઈએ. આ પ્રકાશના કિરણને આમ વાળી દઈએ, એને મૂળ માર્ગેથી લંબ તરફ વાળી. પણ જ્યારે આ પ્રકાશનું કિરણ, સફેદ પ્રકાશનું કિરણ પ્રિઝમના માધ્યમમાં દાખલ થશે ત્યારે 7 રંગમાં વિભાજન પામે છે. અને જે સૌથી ઉપરનો રંગ છે એ લાલ છે, રાતો, અને જે નીચેનો રંગ છે એ જાંબલી, બરાબર. અહીંયાથી બહાર આવતી વખતે ધ્યાનથી સમજજો, આમ કંઈક કિરણો જે છે એ બહાર આવશે. કેમ? તો કે હવે એ ક્યાંથી ક્યાં જાય છે? હવે એ ઘટમાંથી પાતળા માધ્યમમાં N2 થી N1 માં. N1 આપણે જનરલી હવા જ કન્સિડર કરતા હોઈએ છીએ. N1 બરાબર 1. જુઓ તમે, તો અહીંયા હું લખું છું જાનીવાલી પિનારા. બહુ બેસુરો સિંગર છું, મને ખબર છે, ગાવાની હિંમત જ નથી કરતો. આ રાતો. ઓકે, ધ્યાનથી સમજો ભાઈ. તો કે આ નીલો, આ વાદળી, આ લીલો, પછી આ પીળો અને આ નારંગી, બરાબર. રાતો તો ઉપર દેખાય જ છે, રેડ. ઇંગ્લિશમાં આપણે એને શું કહે છે? તો કે ઇંગ્લિશમાં કહીએ છીએ વિબગ્યોર, બરાબર. જાને કહી દઈએ જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, નારંગી લખી નાખો મેં, અને રાતો. વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ. તમે જોયું હશે કે આ જે સફેદ પ્રકાશ છે ત્યાંથી અહીંયા જે વિભાજન થાય છે એમાં જાંબલી રંગ જે છે એનું વિચલન સૌથી વધારે છે, એ સૌથી
વધારે નમે છે, જ્યારે એની સાપેક્ષે રાતા રંગનું વિચલન ઓછું છે. કઈ રીતે હું આ કહી શકું? તો કે આ જાંબલી રંગનું નિર્ગમન કિરણ છે, તો કે ભાઈ આ ખૂણો જે બને છે એને હું કહું છું ડેલ્ટા વી. કયો ખૂણો કીધો? ડેલ્ટા વી. જાંબલી રંગનું વિચલન અથવા વાયોલેટ, જાંબલી રંગનું વિચલન કોણ અથવા જાંબલી રંગ માટે વિચલન કોણ. ક્લિયર છે? અને આ જે ખૂણો છે જોતા જાઓ ભાઈ, અહીંયા બરાબર, તો એને કહીએ છીએ ડેલ્ટા આર. કોના માટે ડેલ્ટા આર? રાતા રંગ માટે વિચલન કોણ. ક્લિયર છે? આપાત કિરણની મૂળ દિશા અને એના વચ્ચેના ખૂણો. હવે હું તમને એક ખૂણો દેખાડું છું, ધ્યાનથી જોજો. ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા આર એટલે આટલો ખૂણો. કઈ રીતે? તો કે આ જાંબલી રંગને આમ એક્સટેન્ડ કરો, ખોટું બરાબર, અને આ રાતા રંગને આમ એક્સટેન્ડ કરો, તો આ સ્ટ્રેટ લાઈન હોવી જોઈએ. બરાબર છે? તમે તો બુકમાં સ્કેલ લઈને કરી શકો. આ જે ખૂણો બને છે ને થીટા, બરાબર, આ ખૂણો જે બન્યો અહીંયા, આ બન્યો જો ખૂબ નાનો ખૂણો દેખાય જ ના થીટા. ક્યાં છે? આ જાંબલી રંગને એક્સટેન્ડ કર્યો, આ રાતા રંગ, એ જે વચ્ચેનો ખૂણો છે કેટલો થશે? તો થીટા બરાબર થશે ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા આર. થીટા શું થયું? ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા આર. ઓકે, સૌથી વધુ જેનું વિચલન થાય છે એટલે કે જાંબલી રંગનું, તેની તરંગ લંબાઈ સૌથી ઓછી છે. આ લેમ્ડા તરંગ લંબાઈનો ચડતો ક્રમ છે. બરાબર, તરંગ લંબાઈનો કેવો ક્રમ છે? ચડતો ક્રમ. અહીંયા લખતા જઈએ, જો લિસ્ટ આઉટ કરતા જઈએ. શું? તો કે હું લખું ડેલ્ટા વી ગ્રેટર ધેન ડેલ્ટા આર, બટ લેમ્ડા વી લેસ ધેન લેમ્ડા આર. તરંગ લંબાઈનો કેવો ક્રમ થયો? ચડતો ક્રમ થયો. તરંગ લંબાઈ વધતી જાય, પણ અહીંયા ધ્યાનથી સમજજો, ભલે મીડિયમ ચેન્જ થાય, માધ્યમ ભલે ચેન્જ થતું હોય, પણ અહીંયા અને અહીંયા આવૃત્તિ સેમ રહેશે. આ એફ ક્યાં છે? તો કે આ એફ હવામાં છે, અને આ એફ ક્યાં છે? એફ ડેશ કહી દઉં તો ઈ છે માધ્યમમાં. થોડુંક આપણે તરંગ પ્રકાશ શાસ્ત્ર સાઈડ જઈએ છીએ, અને તરંગ પ્રકાશ શાસ્ત્ર તો આખું ચેપ્ટર જ ભણવાનું છે, બટ બેઝિક વસ્તુ જે છે એ તમને ખ્યાલ હોવી જોઈએ. શું? તો કે હું અહીંયા લખું એફ જે છે બરાબર વી અપોન લેમ્ડા. એફ શું થયું? વી અપોન લેમ્ડા. વી તો કે પ્રકાશની માધ્યમમાં ઝડપ, અને લેમ્ડા થયું જે તે રંગના પ્રકાશની તરંગ લંબાઈ. આ વસ્તુ સમજજો ભાઈ. કોના માટે? તો કે આ જે છે ઈ એફ મીડિયમ કરું છું, બરાબર, અને હવામાં છે એફ બરાબર સી છેદમાં લેમ્ડા. શું છે? એફ બરાબર સી છેદમાં લેમ્ડા. સી જે છે એ પ્રકાશની ઝડપ છે હવામાં કે શૂન્ય અવકાશમાં 3 ગુણ્યા 10⁸. લેમ્ડા જે છે ઈ આપણે એવું કહી શકીએ કે હવામાં એની તરંગ લંબાઈ છે. તો અહીંયા જો મેં એફ મીડિયમ લખ્યું હોય તો અહીંયા મારે લેમ્ડા મીડિયમ લખી નાખવું પડે. પ્રકાશની તરંગ લંબાઈ ક્યાં? તો કે ભાઈ માધ્યમમાં. એફ બંનેમાં સેમ છે, એફ અને એફ માધ્યમ, આ બંનેમાં કેવું છે? સેમ. હવામાં એફ રહેશે, માધ્યમમાં એફ ડેશ સમાન રહેવાનું છે. બદલાય શું? તો કે બદલાય છે ઝડપ અને તરંગ લંબાઈ. લખવું હોય તો લખી રાખજો તમે. માધ્યમ બદલાતા પ્રકાશની તરંગ લંબાઈ બદલાય છે. માધ્યમ બદલાતા પ્રકાશની ઝડપ બદલાય છે. શું નથી બદલાતું? તો કે એફ બદલાતું નથી. આવૃત્તિ કેવી જળવાઈ રહે છે? અચળ. અહીંયા હું લખી જ દઉં ને, તમને જગ્યા ગોતી દઉં. ચાલો અહીંયા લખું છું, માધ્યમ બદલાતા એફ બદલાય? તો કે નો બદલાય. ઝડપ બદલાય? તો કે હા બદલાય. લેમ્ડા બદલાય? તો કે બદલાય. બરાબર, આ બંને બદલાય
f નો બદલાય. ક્લિયર છે? આપણે અહીંયા હજી વિચલન ઉપર વધારે થોડો પ્રકાશ પાડીએ છીએ, પણ આ જે આકૃતિ દોરી વિભાજન માટે એ મને એવું લાગે છે કે તમને સમજાયેલો હોવું જોઈએ. બરાબર? હજી ન સમજાણું હોય તો રિપીટેડલી જુઓ, પણ ખૂબ ઈઝી છે, જોઈ લો તમે. રાઈટ? ચાલો હવે રબ કરું છું આ. જો પ્રકાશના વિભાજન વિશે જે આપણે વાત કરી, હું સેજ ઇન શોર્ટ તમને કહી દઉં કે n1 માંથી n2 માં જાય. સ્પેશિયલી કોની માટે ભાઈ? પ્રિઝમ માટે. તો કે આ શ્વેત પ્રકાશ, સફેદ પ્રકાશ જે છે ઈ જ્યારે જાની વાલી કિનારામાં થાય, એટલે કે ટૂંકમાં વિભાજન પામે, ક્યાંથી ક્યાં જાય? n1 થી n2. બરાબર? પાતળા માધ્યમથી ઘટ માધ્યમમાં પ્રિઝમમાં દાખલ થાય ત્યારે અહીંયા આપણું n2 ગ્રેટર ધેન n1 છે. n2 ગ્રેટર ધેન n1 છે પ્રિઝમ માટે. તો કઈ કઈ વસ્તુ બદલાય છે અને કઈ કઈ વસ્તુ નથી બદલાતી, તો આપણે લખીએ f v લેમ્બડા. અહીંયા n1 માં f, અહીંયા પણ f. અહીંયા ઝડપ કેટલી છે? તો કે c હવામાં. જો n1 બરાબર 1 હોય તો અહીંયા v જે થશે c upon n. યાર n બરાબર c upon v, તેથી v બરાબર c upon n બધાને ખબર પડે. તરંગ લંબાઈ અહીંયા લેમ્બડા જ છે, લેમ્બડા એર કહીએ, હવા કહીએ, શૂન્ય અવકાશ કહીએ. હકીકતમાં હવાનો વક્રીભવનાંક 1 કરતા સેજ જ વધારે, પણ આપણે શૂન્ય અવકાશ કે હવામાં કઈ ફરક લેતા નથી હોતા. અને અહીંયા લેમ્બડા મીડિયમ, માધ્યમ, લેમ્બડા એર છેદમાં n થતું હોય. કોમન સેન્સ ની વાત છે, જ્યાં n2 બરાબર હું n કહી દઉં છું. ઓકે, એટલી વસ્તુ ક્લિયર છે? કઈ વસ્તુ બદલાય છે, કઈ વસ્તુ નથી બદલાતી. હવે આ વાત કરી દઈએ લેમ્બડા v અને લેમ્બડા ડેલ્ટા v અને ડેલ્ટા r ના સંદર્ભમાં. ડેલ્ટા v નું વિચલન સૌથી વધારે છે અને ડેલ્ટા r નું સૌથી ઓછું છે, એટલે v થી r જાવ તો ઉત્તરતો ક્રમ થયો. ડેલ્ટા v મેક્સ થયું અને ડેલ્ટા r મિનિમમ, સૌથી ઓછું વિચલન થયું. ઓકે, હવે જઈએ લેમ્બડા v થી લેમ્બડા r માં. તો આ તરંગ લંબાઈનો કયો ક્રમ છે? ચડતો ક્રમ છે. એટલે લેમ્બડા v જે છે એ મિનિમમ છે અને લેમ્બડા r જે છે એ મેક્સિમમ છે. સિમ્પલ લોજિક છે. ઓકે, f તો બદલાતું જ નથી એટલે એના વિશે હું કમ્પેરિઝન નથી કરતો. ચાલો, પ્રકાશના વિભાજન માટે જ્યારે આપણે વાત કરતા હોય, અને હું એક સ્પેશિયલ કેસ લઉં કોના માટે, તો કે થિન પ્રિઝમ માટે. થિન પ્રિઝમ, પાતળો પ્રિઝમ. આગળના લેક્ચરમાં મેં કીધું હતું કે આના માટે મેં તમને શું કીધું છે, જેનું એ પ્રિઝમ એંગલ લેસ ધેન 10 ડિગ્રી હોય. જનરલી 0 થી 9 ડિગ્રી વચ્ચે હોય છે, પણ આપણે લેસ ધેન 10 પકડીએ. તો આ પાતળા પ્રિઝમ માટે જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે ડેલ્ટા થાય છે a into n minus 1. તારવેલું સૂત્ર છે ને, તો આપણે લખી શકીએ ડેલ્ટા v બરાબર a into nv minus 1 અને ડેલ્ટા r બરાબર a into nr minus 1. જાંબલી રંગનું વિભાજન, જાંબલી રંગનું વિચલન અને રાતા રંગ માટે વિચલન. આ વિચલન કોણ થઈ ગયા? એ તો પ્રિઝમ એંગલ બધા માટે સરખો જ છે, પણ આ વસ્તુ નોટિસ કરો તમે. અહીંયા મેં લખ્યું છે NV, અહીંયા લખ્યું છે NR. જ્યાં NV છે ને એ વાયોલેટ કલર માટે જાંબલી રંગ દ્વારા અનુભવાતો વક્રીભવનાંક થયો, ભલે એક જ માધ્યમ હોય. એવી જ રીતે NR રાતા રંગ વડે અનુભવાતો વક્રીભવનાંક થયો. તો આવી રીતે દરેક રંગ માટે લખી શકાય. બીજી એક વસ્તુ તમને કહું જે યુનિવર્સલ છે. શું? તો કે એક છે વિભાજન શક્તિ. બરાબર? પ્રકાશનું વિભાજન છે ને એને ઇંગ્લિશમાં કહેવાય છે ડિસ્પર્શન. જો તમને ન ખબર હોય તો લખી રાખજો. આને કહેવાય છે ડિસ્પર્શન. તો આ વિભાજન શક્તિને બીજું નામ આપી દઈએ ડિસ્પર્શન પાવર.
આ જે હું સૂત્ર લખું છું એ દરેક પ્રિઝમને લાગુ પાડી શકાય છે. પછી સ્પેશિયલ કેસ પાછો થિન પ્રિઝમ માટે જોઈ શું છે વિભાજન શક્તિ, તો એને લખી શકાય ઓમેગા થી જનરલી એને દર્શાવવામાં આવે છે. તો આ છે ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા મીન સરેરાશ. ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા આર બરાબર ડેલ્ટા યલો. હવે તમને એમ થશે કે લે યાર જાની વાલી પીનારામાં તો જાની વાલી પીનારામાં તો લીલો રંગ વચ્ચે આવે. રોંગ. જો વિચલનના સંદર્ભે તમે જોવા જાઓ તો યલો કલર જે છે ને એના માટે આ ડેલ્ટા મીન સરેરાશ શું થાય છે તો કે ઈ થાય છે ડેલ્ટા વી વત્તા ડેલ્ટા આર અપોન 2 જે એપ્રોક્સિમેટલી ડેલ્ટા યલો જેટલું હોય છે. મીન એટલે સરેરાશ ખબર જ છે તમને. ઓકે, ઈ ઓલમોસ્ટ ડેલ્ટા યલો જેટલું હોય છે. એટલે ઓમેગા જે વિભાજન શક્તિ જેને કહીએ છીએ ઈ થશે ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા વાય. આ યાદ રાખજો, હું બોક્સ કરી દઉં છું. અને ડેલ્ટા મીન ડેલ્ટા વી વત્તા ડેલ્ટા આર બાય 2 થશે. હવે આપણે ચર્ચા કોની માટે કરીએ છીએ તો કે આપણે વાત કરીએ થિન પ્રિઝમ માટે. કોના માટે? થિન પ્રિઝમ. તો સ્પેસિફિકલી થિન પ્રિઝમ માટે શું લખી શકાય? અહીંયા ઓમેગા બરાબર ડેલ્ટા વી ની જગ્યાએ લખું a into nv minus 1 માઇનસ a into nr minus 1. કોની જગ્યાએ લખ્યું? ડેલ્ટા r ની જગ્યાએ. છેદમાં ડેલ્ટા મીન ની જગ્યાએ લખું ડેલ્ટા y a into ny minus 1. આ ડેલ્ટા y ની જગ્યાએ આ કોની માટે છે તો કે આ થિન પ્રિઝમ માટે. આ કોના માટે છે? કોઈ પણ પ્રિઝમ માટે. આ થિન પ્રિઝમ માટે. a કોમન કાઢી નોટ દો nv minus nr. તો સૂત્ર મારું બને છે ઓમેગા નું nv minus nr upon ny minus 1. યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. એમસીક્યુ માટે ખૂબ કામનું. JEE નીટ માં આના આધારિત પ્રશ્નો આવી શકે છે. બરાબર. તો આ તો વાત થઈ વિભાજનની, જાની વાલી પીનારાની વિભાજન શક્તિની, કે કયા પ્રિઝમની એના વક્રીભવનાંક આધારિત વિભાજન શક્તિ કેટલી છે. ઓકે, ચાલો લખી લો તમે ઝડપથી, પછી જો રફ કરો. બહુ ઇમ્પોર્ટન્ટ પેજ છે. ચાલો મારે તમને પ્રિઝમ માટે 3 કેસ કરાવવા છે કે જ્યારે પ્રકાશનું કિરણ, ધ્યાનથી સમજજો, કોઈક એક પ્રિઝમમાં દાખલ થાય અને પછી એમાંથી બહાર આવે ત્યારે ઓબ્વિયસ વાત છે જાની વાલી પીનારામાં વિભાજન પામે છે. પણ શું થાય કે જો તમે એક પ્રિઝમ આમ ગોઠવ્યો હોય, આ એક પ્રિઝમ આવી રીતે, અને બીજો પ્રિઝમ જે છે એ ઊંધો ગોઠવ્યો હોય, એટલે કે આવી રીતે કઈ ડ્રો જ કરી દઉં ને, આ પ્રિઝમ 1 અને એને અનુરૂપ પ્રિઝમ 2. જો આ બંને પ્રિઝમ સરખા હોય, ધ્યાનથી સમજજો, પ્રિઝમ એંગલ સરખા હોય, બંનેના વક્રીભવનાંક સરખા હોય, તો કેવી પરિસ્થિતિ થઈ શકે? તો એ કંઈક આમ બને. અહીંથી આપણે સફેદ પ્રકાશનું કિરણ અંદર દાખલ કરી દઈએ. બરાબર. આ એના મૂળ દિશા થઈ ગઈ. આ કઈ દિશા થઈ ગઈ? એની મૂળ દિશા. કે જો આ બંને પ્રિઝમ વચ્ચે ન આવતો તો આ દિશામાં આગળ વધતું હોત. હવે અહીંથી કયા રંગમાં વિભાજન થશે? રાતા રંગમાં. અને આ જે છે એ આપણે ધારો કે જાંબલી પકડીએ. બરાબર. પાછું ધ્યાનથી સમજજો, વિભાજન થઈને અહીંથી સાથે સાત રંગ બહાર આવે, પણ એની પહેલા બીજો પ્રિઝમ એને અડાડી દીધો છે. કોમ્બિનેશન ઓફ પ્રિઝમનું સંયોજન. તો હવે અહીંથી આ જે છે એ પાછું આમ જશે અને આ પ્રકાશનું કિરણ જે છે એ આમ થશે અને ફાઇનલી પાછો કયો પ્રકાશ બહાર આવશે? તો કે શ્વેત પ્રકાશ. કયો પ્રકાશ બહાર આવ્યો? શ્વેત. અહીંયા હું 7 રંગ નથી દર્શાવતો, અહીંયા તમારી સામે એક ઇમેજ આવે છે, જોઈ લો, જેમાં આવું થાય છે. બરાબર. તો
આ જે છે એને આપણે કહી દઈએ છીએ શ્વેત પ્રકાશ, આ પણ શ્વેત પ્રકાશ. ઓકે, હવે આ તમને લાઈન દેખાય છે, આ લાઈન પ્રકાશની મૂળ દિશા અને આ નિર્ગમન પામતો પ્રકાશ બંને એકબીજાને સમાંતર છે. તો આમાં નો ડેવિએશન, નો ડિસ્પર્ઝન. અહીંયા શ્વેત પ્રકાશનું ધ્યાનથી સાંભળજો, ડેવિએશન એટલે વિચલન પણ નથી થતું, મૂળ માર્ગમાં જ છે, ખાલી ખઈસો શિફ્ટ થયું, વિચલન નહીં. અને વિભાજન નથી થતું, સફેદ પ્રકાશ દાખલ થયો, 7 રંગમાં વિભાજન થયો, પાછો ભેગો થઈ ગયો. શરત તો કે બંને પ્રિઝમના પ્રિઝમ કોણ સરખા હતા, આ બંને પ્રિઝમના માધ્યમ સરખા હતા. ઇન શોર્ટ બંને પ્રિઝમ ડાયમેન્શન વાઇઝ સરખા હતા. બરાબર, તો અહીંયા કહીએ નો ડેવિએશન, નો ડિસ્પર્શન. બરાબર, વિચલન નથી થતું, વિભાજન પણ નથી થતું. એટલે પરિણામી ડેલ્ટા 0 અથવા એને થીટા કહી દઈએ, જેને આપણે ડેલ્ટા v માઇનસ ડેલ્ટા r કીધું છે ને, એ 0. બરાબર, વિભાજન નથી થતું એટલે આપણો જે ઓમેગા ડિસ્પર્શન પાવર છે એ પણ 0, કેમ કે થીટા બરાબર ડેલ્ટા v માઇનસ ડેલ્ટા r થવાનું છે. આ તો થઈ ગયો આપણો કેસ 1. બરાબર, આ આપણો મેઇન કેસ 1 કહીએ. ચાલો જો કેસ 2 અને કેસ 3 જે છે એ પણ ખૂબ અગત્યના છે. કેસ 2 આપણે સમજીએ પહેલા હું તમને એક થિન પ્રિઝમ માટેની જે સ્પેશિયલ છે વાત કરી દઉં. શું છે જો એના આધારિત કેસ 2 છે એટલે પહેલા લઉં છું. તો કે અહીંયા આપણે બે થિન પ્રિઝમ ગોઠવીએ, પાતળા પ્રિઝમની વાત છે. તો કે એક આ પ્રિઝમ જેનો પ્રિઝમ એંગલ a છે, અને આ બીજો પ્રિઝમ જેનો પ્રિઝમ એંગલ a ડેશ. પહેલાનો વક્રી પૂર્ણાંક n કહી દઉં, બીજાનો n ડેશ કહી દઉં. બરાબર, હવે એક સફેદ પ્રકાશની મોનોક્રોમેટિક લાઇટ, એક રંગી પ્રકાશ આપણે આવવા દઈએ. એક રંગી પ્રકાશ એટલે એવો પ્રકાશ કે જેનું વિભાજન થતું નથી. બરાબર, તો આ આની મૂળ દિશા આપાત કિરણની મૂળ દિશા. આ કયો છે? એક રંગી પ્રકાશ. પહેલા પ્રિઝમના કારણે અહીં આમ ડાયવર્ટ થઈ છે ડેલ્ટા 1. અહીંથી આમ ગયો ધારો કે. બીજા પ્રિઝમના કારણે ધારો કે કંઈક ઉપર જાય છે ડેલ્ટા 2. આ ખૂણો અહીંયા બને છે જુઓ ડેલ્ટા 1, અને અહીંયા જે ખૂણો બને છે એ ડેલ્ટા 2. દેખાય ના, ડેલ્ટા 2 મોટો છે, ડેલ્ટા 1 નાનો છે. આ નીચે, આ ઉપર. તો અહીંયા જે પરિણામી ખૂણો બનશે એને કેવું પડે ડેલ્ટા. એને શું કેવું પડે? ડેલ્ટા. ઉપર બને છે ને, ધારો કે નીચે વાળા ખૂણાને ધન કહેતો હોય તો આમ જે પ્રકાશનું કિરણ જાય છે, આ માર્ગ દેખાય છે બધાને, આમ આમ આમ. બરાબર, અને આમ વિચલન કર્યું. આ ઓપોઝિટ પ્રિઝમ છે, ઊંધો પ્રિઝમ ગોઠવેલો છે એટલે એના ઉપરની તરફ વિચલન કર્યું. તો પરિણામી ડેલ્ટા જે છે એ તો છે ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. પણ અહીં અમારે ડેલ્ટા 2 ઋણ લેવું જોઈએ. કેમ? તો કે એનો પ્રિઝમ એંગલ ઊંધો છે ને. તો ડેલ્ટા શું છે થિન પ્રિઝમ માટે? ડેલ્ટા a ઇન્ટુ n માઇનસ 1 છે. આને હું ડેલ્ટા 1 કહી દઉં. ડેલ્ટા 2 શું છે? તો કે a ડેશ ઇન્ટુ, અહીંયા જ લખું ને યાર, a ડેશ ઇન્ટુ n ડેશ માઇનસ 1. ધારો કે આ a જે છે એ 4 ડિગ્રી છે, a 4 ડિગ્રી, અને એનો વક્રી ભવનાંક જે છે આપણે કંઈક 1.5 લઈ લઈએ. આ a ડેશ ને મારે કેવું જોઈએ? માઇનસ 3 ડિગ્રી કહી દો. માઇનસ 3 ડિગ્રી પકડો. માઇનસ કેમ? પ્રિઝમ ઊંધો છે ને. અને n ડેશ જે છે એનો વક્રી ભવનાંક n ડેશ એ 2 રાખી. હવે અહીંયા શું લખ્યું છે વાંચો? ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 વત્તા ડેલ્ટા 2. પરિણામી ડેલ્ટા મારે શોધવું છે. આ કિસ્સામાં પરિણામી ડેલ્ટા જો શોધવું હોય તો અહીંયા લખાય a ઇન્ટુ n માઇનસ 1 પ્લસ a ડેશ ઇન્ટુ n ડેશ માઇનસ 1. a શું છે? a પકડીએ 4 ડિગ્રી,
n છે 1.5 ઓછા 1 વત્તા a ડેશ માઇનસ 3. કેમ? ઊંધો પ્રિઝમ છે. n ડેશ 2 ઓછા 1 4 1.5 ઓછા 1 એટલે 1/2 0.5 જ લખું, માઇનસ કરી દઉં 3 અને આ 1 કેટલું થઈ ગયું? 2 ઓછા 3. જવાબ આવે છે 1 ડિગ્રી. માઇનસ. કેમ માઇનસ? આમ વાળા ખૂણા ધન લીધા તો આમ વાળા ઋણ ને. જોવા કિરણ, તો આ ડેલ્ટા 1 ડિગ્રી બને. પ્લસ માઇનસ ખબર પડી ને? ઓકે, આ 1 ડિગ્રી મારો આન્સર આવે છે. ખ્યાલ આવી ગયો? તો આ બે પ્રિઝમ વડે જે પરિણામી નિર્ગમન કિરણ બહાર નીકળ્યું છે એને આપાત કિરણની મૂળ દિશા સાથે બનાવેલો ખૂણો ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 વત્તા ડેલ્ટા 2 થી દર્શાવી શકાય. બરાબર. હવે કેસ 2 સમજો. શું છે આ કેસ 2? બે પ્રિઝમ આમ જ ગોઠવેલા છે મેં. પ્રિઝમ 1 a એનો વક્રી ગુણાંક n, અહીંયા પ્રિઝમ 2 એનું a ડેશ એનો વક્રી ગુણાંક n ડેશ. પણ હવે એક રંગી પ્રકાશ નહીં, મોનોક્રોમેટિક લાઇટ એટલે શું કે લાલ કા લીલો કા જાંબલી, કોઈ પણ સિંગલ કલર જેનું વિભાજન થતું નથી. હવે હું અહીંથી દાખલ કરીશ શ્વેત પ્રકાશ એટલે કે સફેદ પ્રકાશ. આ એની મૂળ દિશા જવા દઈએ. બરાબર. અને અહીંયાથી આનું વિભાજન કરાવીએ તો કે આ જાંબલી રંગ, આ રાતો રંગ. બરાબર. જાંબલી પાછું અહીંથી આમ ઉપર જશે અને આ રાતો અહીંથી આમ પાછો આમ જશે. હવે ધ્યાનથી જોઈ લેજો, જે શ્વેત પ્રકાશ બહાર આવ્યો એ કંઈક આમ જશે. જો તો શ્વેત પ્રકાશ દાખલ થયો, શ્વેત પ્રકાશ બહાર આવ્યો, પણ આપાત કિરણની જે મૂળ દિશા છે, આખીની મૂળ દિશા, આ જે ટપકા ટપકા વાળી લાઈન દેખાય છે એની સાથે આ જે નિકી છે નિર્ગમન કિરણ, ભૂલી ગયા ને? આખી નિકી વકી નિકી, એના વચ્ચે કોઈક ખૂણો બને છે જેને આપણે કહેવું પડે ડેલ્ટા. તો આ કેસને હું કહીશ ડેવિએશન વિધાઉટ ડિસ્પર્ઝન. સમજો ભાઈ, આને હું કહીશ વિભાજન વિના થતું વિચલન. ડિસ્પર્ઝન એટલે વિભાજન, વિધાઉટ વિના થતું વિચલન. વિચલન થાય છે, વિભાજન નથી થતું. શ્વેત પ્રકાશ દાખલ કર્યો, શ્વેત પ્રકાશ બહાર આવ્યો, આના જેવી જ કઈ કન્ડિશન થઈ, પણ ડેલ્ટા મળે છે. તો અહીંયા ડેલ્ટા શું થશે? ઓબ્વિયસ વાત છે ને, ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 વત્તા ડેલ્ટા 2. એ તો થવાનું જ છે આના માટે. પણ થીટા 0 એટલે કે થીટા 1 વત્તા થીટા 2 બરાબર 0. યાદ કરો તો ભાઈ થીટા શું છે? થોડું રિવાઇન્ડ કરીને જોઈ લો ને યાર. થીટા શું છે? તો કે પહેલા પ્રિઝમ માટે થીટા 1 થયું ડેલ્ટા v માઇનસ ડેલ્ટા r, અને આની માટે ઈ થવાનું ડેલ્ટા v માઇનસ ડેલ્ટા r, પણ બંનેનો ડેલ્ટા અલગ હશે ને. તો એ લખું થીટા 1 ની જગ્યાએ લખું ડેલ્ટા v માઇનસ ડેલ્ટા r. કોના માટે? પહેલા માટે. પ્લસ ડેલ્ટા v ડેશ માઇનસ ડેલ્ટા r ડેશ કોના માટે? બીજા માટે. હવે થિન પ્રિઝમમાં શું લખ્યું હતું? પાતળા પ્રિઝમ માટે જગ્યા ગોતી. ડેલ્ટા v હતું a ઇન્ટુ n માઇનસ 1, અહીંયા v. ડેલ્ટા r હતું a ઇન્ટુ nr માઇનસ 1, અહીંયા ડેલ્ટા v માઇનસ ડેલ્ટા r શું હતું? a કોમન nv માઇનસ nr. બરાબર. અહીંયા ઠપકારો a ઇન્ટુ nv માઇનસ nr વત્તા a ડેશ nv ડેશ nr ડેશ
બરાબર 0. તેથી અગર જો મને આ બે માંથી કોઈકને a નો ખબર હોય અને એને મારે સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવવું હોય સૂત્રનો કરતા, તો a બરાબર આ a ને સૂત્રનો કરતા બનાવો ઓલી પા જશે માઇનસ a ડેશ nv ડેશ માઇનસ nr ડેશ અપોન nv માઇનસ nr. n કયા પ્રિઝમ માટે છે? પહેલા પ્રિઝમ માટે. અને n ડેશ કયા પ્રિઝમ માટે છે? બીજા પ્રિઝમ માટે. બરાબર. તો આ વસ્તુ તમારે સમજવાની છે. ઋણ નિશાની શું કામ આવે સમજાઈ જવું જોઈએ કે આ ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, ઇન્વર્ટેડ પ્રિઝમ છે, ઉલટો પ્રિઝમ, એના કારણે અહીંયા માઇનસ નિશાની આવે છે. આ ખબર પડી શું છે એનું હેડિંગ? તો કે આનું હેડિંગ છે ડેવિએશન વિધાઉટ ડિસ્પર્શન. વિચલન થાય છે પણ વિભાજન થતું નથી. તો કેસ 3 શું હશે? જસ્ટ ગેસ કરો. જસ્ટ કેસ 3 તમે ગેસ કરો. તમારું ગેસ કરેક્ટ છે. ઈ છે ડિસ્પર્શન વિધાઉટ ડેવિએશન. કેસ 3 હવે હું અહીંયા લખું છું, ઈ જુઓ તમે, dispersion without deviation. આ તો કોમન છે બંને, બધા માટે, ગમે એની માટે થવાનું છે. લાસ્ટ કેસ છે કેસ 3. આ થશે deviation without dispersion. એટલે કે રિપીટ કર્યું, સોરી, હા, dispersion without deviation. વિચલન વિના થતું વિભાજન. જાનીવાલી પીનારા મળશે, વિચલન નહીં મળે. એટલે કે બે પ્રિઝમ આમ ગોઠવેલા છે. પ્રિઝમ A જેનો વક્રી ભવનાંક n કહી દીધો, પ્રિઝમ B જેનો વક્રી ભવનાંક b નથી કહેતો, a ડેશ કહેવાય છે, અને અહીંયા n ડેશ કહી દીધો. તો હવે શ્વેત પ્રકાશ, આ એની મૂળ દિશા, શ્વેત પ્રકાશ આ આખીની મૂળ દિશા. ઓકે, હવે જોજો ભાઈ, અહીંથી પાછું આ રેડ કલર આમ જશે, બરાબર, અહીંથી પાછું આમ જશે, જાંબલી આમ અને આમ, બરાબર. હવે આ રેડ છે, આ વાયોલેટ છે. યાર રેડ અને વાયોલેટ વચ્ચે બીજા 7 કલર છે, નથી એવું નહીં, હું ડ્રો નથી કરતો. તમને એવું લાગે કે મને ડ્રો કરતા નથી આવડતું, ખરેખર નથી આવડતું, એટલે હું આ બે જ ઉપર નીચેના જ કલર ડ્રો કરું છું. એ બહુ ગંધારું થઈ જાય છે. આ જવા દઈએ, આ જવા દઈએ, આ રેડ અને આ વાયોલેટ. જુઓ તમે, આખીની મૂળ દિશાના સમાંતર છે કે નહીં? બરાબર. આ આપાત કિરણની મૂળ દિશાના સમાંતર જ જાય છે. તો આનું હેડિંગ થયું વિચલન વિના થતું વિભાજન. વિભાજન યસ, વિચલન નો. એટલે કે અહીંયા કહી શકે તેથી થીટા બરાબર θ1 વત્તા θ2. થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આમાંથી પણ ડેલ્ટા 0, ડેલ્ટા 1 વત્તા ડેલ્ટા 2 બરાબર 0. આ યાદ રાખો. આ થઈ ગયો તમારો કેસ 3. ઓકે, ચાલો, અને આપણે જવા દઈએ છીએ. હવે લખી લો તમે. જો લાસ્ટ કેસ શું છે કે જો i બરાબર 0 તો e બરાબર mu a, અને જો e બરાબર 0 તો i બરાબર mu a. આ કહેવું તમને ગોખવા માટે નથી કહેતો. અને આ પાછું કોના માટે? ફોર થિન પ્રિઝમ. આ કોના માટે છે? ફોર થિન પ્રિઝમ. કેમ મેં આવું યાદ રાખવાનું આમ તો તમને કીધું, સમજો.
ધારો કે એક પ્રિઝમ આવી રીતે છે, જેના માટે એક પ્રકાશનું કિરણ આમ દાખલ થાય છે, સપાટીને લંબ રૂપે, એટલે I તો 0 જ થયો ને. હવે આ પ્રકાશનું કિરણ અહીંથી આમ ગયું, આ પ્રિઝમ એંગલ A કહી દઈએ, અને અહીંયાથી આમ જાય છે. ધ્યાનથી સમજો. તો જો અહીંયા લંબ દોરો તો આ E થશે ને. હવે સ્નેલનો નિયમ પહેલી સપાટી, n1 sin I બરાબર n2 sin R1 થાય, પણ I 0 છે, n1 1 કહી દઉં અને n2 ને mu કહી દઉં, તો sin 0 mu sin R1. તેથી R1 એ 0 થયું, કેમ કે sin 0 0, તો R1 કેવું થઈ ગયું? 0. ઓકે, હવે આને તો R2 કહેવાય ને, પણ R1 વત્તા R2 બરાબર એ છે, 0 વત્તા R2 બરાબર એ, તેથી R2 બરાબર એ. પતી ગયું. હવે કઈ સપાટીને લાગુ પડવાનું? તો કે હવે સપાટી 2 માટે n2 sin R2 બરાબર n1 sin E. n2 ની જગ્યાએ લખું છું mu sin A similar to sin E. પણ આ મેં કયો પ્રિઝમ કીધો છે? વાંચો ને, થિન પ્રિઝમ, પાતળો પ્રિઝમ, A less than 9, સોરી 10 ડિગ્રી. તેથી sin A similar to A, sin A similar to A, નાના પ્રિઝમ માટે. તેથી mu A similar to E. sin ઉડાડ્યા નથી, A નાનો હોય તો E નાનો જોવાનો છે, એટલે sin E ની જગ્યાએ E લખી દીધું. તેથી E બરાબર mu A. હવે મેં તમને શું કીધું તું ભાઈ? જો I જે I છે એ G છે, અહીંથી I અને આ E તમે અહીંથી અવલોકન કરો છો, એટલે આ I તમારી માટે 0 છે અને E બરાબર આપણે તારવ્યું mu A. ધારો કે પ્રકાશનું કિરણ અહીંથી જતું હોત તો E બરાબર I થઈ જાત અને E 0 થઈ જાત, આ માર્ગે જતું હોત તો. એટલે મેં અહીંયા શું લખ્યું? જો I 0 તો E બરાબર mu A, જો E 0 તો I બરાબર mu A. આ વસ્તુ યાદ રાખજો. ઓકે, કયા પ્રિઝમ્સ માટેની વાત છે? થિન પ્રિઝમ, પાતળા પ્રિઝમ માટેની આ વાત છે. કે લખી નાખો તમે. સો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ. આના આધારિત જે દાખલા અને MCQs છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.